આયોજન એવું પણ થઈ શકે આપ શાસન છે કે ભાઈ ત્રણેય અખાડાના પ્રતિનિધિઓ વગર એક એવા મામલતદાર કક્ષાનો માણસ રાખવા, મતલબ અધિકારી ઓથેન્ટિક રાખે કે કોઈ પણ સૂચના અખાડાના જે પ્રભારી જો સંતો છે એની સાથે કોર્ડિનેટ કરી લે કે આ નંબર આપી દે, ફોન આપી દે, ભૈયા છે એને આવો દે. એટલે આજે છે સવારે જે ઘટના બની સાહેબ આપણા સંજ્ઞાનમાં હશે, જૂના અખાડાના અંદર કોઈ શોર્ટ સર્કિટ થઈ છે. હવે 1 કલાક સુધી જે છે એ બધી ઘટનાઓ કન્ટિન્યુ ચાલુ રહે, એટલે એવું ના હોવું જોઈએ. કાયદેસર તકેદારીના ભાગરૂપે તત્કાલ ત્યાં એની એક્શન લેવાઈ જવી જોઈએ. આ તો કોઈ જાનહાનિ કે માલહાનિ નથી થઈ, પણ ઘટના એવી થઈ કે લગભગ 1 કલાક સુધી ધડાકા ચાલુ રહી છે. એટલે આ જે તે વિભાગની અંદર જવાબદારી આવતી હોય એને તત્કાલ જે છે ને ઇમરજન્સી માટે પણ એવી મેનેજમેન્ટ વ્યવસ્થા દ્વારા કરવામાં આવે કે કાંઈ પણ થયું સાહેબ તો અમારે પહેલા કોને પૂછવાનું, પીજીવીસીએલમાં જવાનું, ઓલામાં જવાનું? નહીં. આ કુંભમેળાના જે નિયમ છે સાહેબ કે હવે પ્રયાગરાજ કુંભમાં, હરિદ્વાર કુંભમાં, નાસિક, ત્રંબકેશ્વર કુંભ જે રાજ્ય સરકાર દ્વારા કુંભમેળા થાય ત્યાં દરેક અખાડાની અંદર એક ઝોનલ અધિકારી તરીકે એક વ્યક્તિની નિયુક્તિ થાય છે. પછી ફાયરથી માંડીને કોઈ પણ પ્રશ્ન હોય અખાડાના પ્રતિનિધિ ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ કરે છે. એના આગળ બધા જ વિભાગને ટોટલ માહિતી પહોંચી અને સંબંધિત અધિકારીને ફોન કરીને એનું ક્લિયર કરાવી દે છે. એટલે ત્રણેય અખાડાઓના જે વ્યવસ્થાના ભાગરૂપે મામલતદાર કક્ષાના અધિકારીની નિમણૂક થાય અને એને અખાડાના પ્રતિનિધિ દ્વારા એને હેન્ડલ થશે. જિલ્લા પંચાયત જિલ્લા સદન ખાતે મહાશિવરાત્રી મેળા અને જેને કુંભ મેળા મિની કુંભ તરીકે નામ આપવામાં આવ્યું છે, એના ભાગરૂપે પ્રશાસન દ્વારા, કલેક્ટર સાહેબ દ્વારા અને સહપ્રભારી મંત્રી અને પ્રભારી મંત્રી દ્વારા સાધુ સંતો, અખાડાના પ્રતિનિધિઓ અને ગિરનાર ક્ષેત્રની અંદર રહેતા સ્થાનિક તમામ સંતો મઠાધીશોને બોલાવી અને આગામી મેળાને ભવ્ય અને દિવ્ય કેવી રીતે બનાવવામાં આવે, સાથે સાથે પ્રજાના હિત માટે અને સુવિધાઓ માટે જે રાજ્ય સરકારની એક સારી એવી મંશા છે કે આપણે સનાતનનું ગૌરવ, સનાતનની વ્યવસ્થાઓ વનો વ્યાપ વધે, ભગવાન શિવના મેળાની અંદર મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ, ભાવિકો, યાત્રિકો આવે અને એને તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ કેવી રીતે સારી રીતે મળે એવા સારા પ્રયાસથી તમામ મેળાનું પાર્કિંગથી માંડી અને દરેક વ્યવસ્થાઓનું વિડીયો દ્વારા અને અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું કે ક્યાં શું છે, કેવી રીતે છે, અને સાથે સાથે અમારી સંતોની જે કોઈ વ્યવસ્થા હોય મિની કુંભ તરીકેની એ પણ બતાવવામાં આવી, કહેવામાં આવી અને એની ઉપર પણ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ બધી વ્યવસ્થાઓનું સર્જન થશે. સાધુ સંતોના શું સૂચનો? સાધુ સંતોના ખાસ સૂચનો તો એ હોય છે કે ભાઈ મેળો મિની કુંભ મેળો છે એટલે બધા આધાર પ્રાંતમાંથી હિન્દી ભાષી સંતો બધા આવે એટલે એ લોકોની ગાડી જે છે એ ત્યાંથી 200-500 ની પણ 1000-2000 કિલોમીટર ત્યાં આવતા હોય એટલે અમારા સંતોને એવી નિયમ હોય છે ભાઈ દૂર જઈએ તો આસન, શાસન, રાસન આ બધી વસ્તુ ગાડીઓની સાથે હોય એટલે એ લોકોની ગાડીઓને જે કદાચ પાસ ન બી હોય તો એના જે તે સંબંધિત અખાડાના મહાત્મા, જો અહીંયા જે સાધુ આવશે ને એ અખાડાના સંબંધ વગરના કોઈ નથી, એટલે જે તે સંબંધિત અખાડાના ઉપલા અધિકારી સાથે એની વાતચીત કરાવી દેવામાં આવે. પ્રશાસનિક વ્યવસ્થા દ્વારા એને કોઈ પણ એનું અપમાન ન થાય વિશેષ ધ્યાન રાખીને કે બાપજી આપ બેસો, આપ ક્યાં અખાડાના છો, આપ ફલાણા અખાડા, ઓકે ફલાણા, જ્યાં અમારા સંબંધિત અધિકારી સાથે વાત કરી અને ગાડીને એને એના ગંતવ્ય સ્થાન સુધી આવવા દેવામાં આવે. પાસને લઈને કોઈ ના, પાસ લઈને પાસનો જે છે ને દુરુપયોગ ન થાય પ્રશાસન દ્વારા જે છે. હવે જો એસપી સાહેબે કીધું કે અમે પોલીસ કર્મચારીઓ પણ એક બસ દ્વારા અમારે ડ્યુટીના સ્થાન ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરી. અને બીજી વાત છે કે આ મેળાની અંદર કરોડો લોકો ચાલીને જતા હોય તો પછી તમારી પાસે ગાડી છે, તમારા ગાડીનો પાસ છે એટલે તમે કોઈ વિશિષ્ટ નથી બની જતા. તમે જે છે ને તમારી મર્યાદા અને તમારી વ્યવસ્થાને લીધે વસ્તુ આપવામાં આવ્યું છે એટલે વધારેથી વધારે પાસનો ઉપયોગ ઓછો કરે અને લોકો જે ચાલીને જાય છે એને સુવિધા રહે.